જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સવારના 7 વાગ્યા છે અને દીવાબત્તી કરી લીધા છે. અને આજે હું તમને અમારા માતાજીના દર્શન કરાવું. અમારી ઘરે જે મંદિરમાં છે ને એ માં અંબા ભવાની છે, મારા કુળદેવી માતા. એના તમને દર્શન કરાવવા છે. જય માં અંબા ભવાની. આ છે જલારામ બાપા, ગણપતિ દાદા અને આ પંચમુખી હનુમાન દાદા. આજે આ અમારા ઘરનું મંદિર છે. ઘરે ભગવાનની પૂજા કર્યા પછી આપણે પહોંચી ગયા છીએ ભક્તિ આશ્રમ, કારણ કે આજે છે ગુરુવાર, તો જલારામ બાપાના દર્શન કરશું. આ ભક્તિ આશ્રમ એજી ચોકમાં આવેલું છે, ત્યાં આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે. ત્યાં બધા જ ભગવાન છે, તો શું છે કે દર્શન આપણે બધા એક સાથે થઈ જાય. અને સ્પેશિયલી આજ તો ગુરુવાર હતો ને એટલે જલારામ બાપાના તો દર્શન કરવા જ પડે. તો ચાલો મારી સાથે દર્શન કરી લો જલારામ બાપાના. ત્યાં ભક્તિ આશ્રમમાં નવગ્રહનું મંદિર છે, જલારામ બાપા છે અને ઘણા બધા બીજા માતાજી ને બધા જ મંદિર છે. તો શું છે કે એકસાથે દર્શન ગયા. ત્યારે સરસ એકદમ આરતી ચાલતી હતી, તો આરતીના પણ દર્શન થઈ ગયા. અને આવો લાવો તો ભાઈ ક્યારેક જ મળે, કારણ કે ભાઈ રેગ્યુલર તો એવું પોસિબલ નથી કે આપણે જઈ શકીએ. એ ટાઈમે જ આ છે ગુરુદેવ, ત્યાં સ્થાપના કરેલી છે બધા ગુરુદેવની. અને આ છે મંડળ, ત્યાં મંડળ પૂરેલું હતું. મને વધારે તો આનો આઈડિયા નથી, બટ મમ્મી કહેતા હતા કે આને મંડળ કહેવાય અને પુરુષોત્તમ મહિનામાં હોય. તો તમે પણ દર્શન કરી લ્યો, કારણ કે ભાઈ આ જે છે હવે પુરુષોત્તમ મહિનો તો 3-4 વર્ષે આવશે, રાઈટ? તો આવો દર્શનનો લાવો છે એ છોડાય નહીં. તો અમે પહોંચી ગયા હતા દર્શન કરવા માટે. અને આ જે છે એ સ્થાપના કરેલી હતી. સ્થાપના છે એ બહુ જ સરસ અને એકદમ આમ મંદિરે તેટલી મજા આવી ને કે વાત જ ના પૂછો. અને ત્યાં મંદિરે છે એ બીજા બધા માતાજીના પણ સ્થાપના કરેલી છે. અને આ એમાંથી એક છે રવિ રાંદલ માતા. મમ્મી છે એ રેગ્યુલર ગાયને આપવા માટે રોટલી બનાવે છે. ગાય માટે રોટલી બનાવી લીધી છે. હમણાં બાને કહેશું એટલે હવે બા ગાયને આપી આવશે. ચલો અમારા બા જાય છે ગાયને રોટલી આપવા માટે. અને ભાઈ અમે છે એ સારા કરીએ છીએ, જે આવા જે કાર્ય છે એ બાના હાથે જ કરાવી છે. એટલે અમને પણ ખુશી મળે ને એને ડબલ ખુશી મળે. અને એ ખુશ થાય ને એટલે અમે 3 ગણા ખુશ થઈ જાય. મતલબ ખુશ ખુશ ખુશ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.